ડાયાબિટીસ એની સાથે જીવતા લાખો લોકો માટે એક બીજો ખતરો છે જે ચૂપચાપ આવે છે. મોટાભાગના લોકોને તો ખબર પણ નથી પડતી. એ છે કિડનીનો રોગ. તો આજે આપણે આ જ શાંત ખતરા પરથી પડદો ઉઠાવવાના છીએ. ચલો એને સમજવા માટે એકદમ સ્પષ્ટ ગાઈડ જોઈએ. એક મિનિટ માટે આ સવાલ પર વિચારો. કિડનીનું સ્વાસ્થ્ય કેવું છે? કદાચ તરત જવાબ ના આવે, બરાબર ને? અને એમાં કંઈ ખોટું નથી, કેમ કે કિડની રોગની આ જ તો ખાસિયત છે. એ શરૂઆતમાં કોઈ જ લક્ષણ નથી બતાવતો, અને જ્યારે આપણને કંઈક ગડબડ લાગે ત્યાં સુધીમાં તો ઘણું બધું નુકસાન થઈ ગયું હોય છે. તો આ આખી વાતને એકદમ સરળ બનાવવા માટે આપણે આ 6 મુદ્દા ઉપર વાત કરીશું. સમજો કે આ આપણો રોડમેપ છે. ડાયાબિટીઝ અને કિડનીનું જોખમ, 2 મુખ્ય નંબરો, જોખમનો રંગનકશો, દરેક તબક્કે શું કરવું, કિડની અને હૃદયનું કનેક્શન, અને છેલ્લે યાદ રાખવા જેવી મુખ્ય બાબતો. તો ચાલો શરૂ કરીએ. ડાયાબિટીક કિડની રોગ, જેને ડીકેડી પણ કહેવાય છે, આ એક એવી બીમારી છે જે ધીમે ધીમે કિડનીને નુકસાન પહોંચાડે છે. પણ અહીં એક સારી વાત પણ છે. આપણી પાસે સમજો કે એક ખાસ કલર મેપ છે, એક રંગીન નકશો, જે આ દેખાતા નથી એવા જોખમને પણ આપણી સામે લાવી દે છે અને સાચા સમયે આપણને એલર્ટ કરી દે છે. ઓકે, તો હવે આમાં થોડું ઊંડા ઉતરીએ. આ આખો ખેલ છે ને, એ ફક્ત 2 નંબરો પર ટકેલો છે. બસ 2 જ. આ 2 નંબરો જ આપણા જોખમના નકશાનો પાયો છે. એક નંબર આપણને કિડનીની કાર્યક્ષમતા બતાવે છે અને બીજો નંબર નુકસાનનો ઇશારો કરે છે. તો પહેલો નંબર છે EGFR. આને એકદમ સરળ રીતે સમજવું હોય તો કિડનીના એન્જિનનો પાવર સમજો. જેમ ગાડીનું એન્જિન કામ કરે એમ જ. આ નંબર બતાવે છે કે કિડની કેટલી સ્પીડમાં અને કેટલી સારી રીતે લોહીમાંથી કચરો સાફ કરી રહી છે. સીધી વાત છે, ગાડીનો પાવર જેટલો વધારે, એન્જિન એટલું દમદાર. બસ એ જ રીતે EGFR જેટલો ઊંચો હોય, કિડનીનું સ્વાસ્થ્ય એટલું જ સારું ગણાય. આ ટેબલમાં EGFRના અલગ-અલગ સ્ટેજ બતાવ્યા છે. જુઓ, G1 એટલે કે બધું બરાબર છે. પણ ખાસ ધ્યાન આપવા જેવી વાત છે G3A. ભલે એને હળવો મધ્યમ ઘટાડો કહેવામાં આવે છે, પણ સાચું કહું તો ખતરાની ઘંટડી અહીંથી જ વાગવાનું શરૂ થાય છે. આ એક વોર્નિંગ સાઇન છે કે ભવિષ્યમાં ગંભીર નુકસાન થઈ શકે છે. ચાલો, હવે વાત કરીએ આપણા બીજા મુખ્ય નંબરની, એલ્બ્યુમિન્યુરિયા. હવે યાદ કરો, EGFR શું હતું? એન્જિનનો પાવર. તો એલ્બ્યુમિન્યુરિયાને સમજો એન્જિનમાંથી થતું ઓઇલ લીક. ભલે તમારું એન્જિન એટલે કે GFR હજી સારું ચાલતું હોય, પણ આ લીકેજ એ એક પાક્કો પુરાવો છે કે કિડનીની જે ફિલ્ટર કરવાની સિસ્ટમ છે એમાં ક્યાંક તો તિરાડ પડી છે. નુકસાન શરૂ થઈ ગયું છે. અહીં તમે જુઓ, આલ્બ્યુમિન્યુરિયાના લેવલ A1 થી A3 સુધી જાય છે. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ નંબર EGFR થી બિલકુલ અલગ રીતે જોખમ બતાવે છે. જો કોઈનું લેવલ A3 પર પહોંચે, એટલે કે પેશાબમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ વધારે હોય, તો એ એક બહુ મોટી લાલ ઝંડી છે. પછી ભલેને એનો EGFR નોર્મલ કેમ ના હોય. હવે આ જુઓ, આ ખરેખર બહુ જ રસપ્રદ છે. એક ઉદાહરણ લઈએ. માની લો કે કોઈનો EGFR 95 છે, મતલબ G1 સ્ટેજ એકદમ નોર્મલ, પણ એ જ વ્યક્તિનો UACR 420 છે, જે A3 એટલે કે ગંભીર કેટેગરીમાં આવે છે. તો આનો મતલબ શું થયો? સીધો સાદો કે કિડનીનું એન્જિન ભલે બહારથી પાવરફુલ લાગે, પણ અંદરથી એક મોટું લીકેજ ચાલી રહ્યું છે. અને આનું પરિણામ અત્યંત ઉચ્ચ જોખમ. સારું, તો અત્યાર સુધી આપણે 2 અલગ-અલગ ટુકડા જોયા. હવે સમય છે એ બંનેને જોડવાનો અને જોવાનું કે આખું ચિત્ર કેવું દેખાય છે. હવે આપણે EGFR અને આલ્બ્યુમિન્યુરિયા આ બંને નંબરોને ભેગા કરીને કિડનીના સ્વાસ્થ્યનો એ આખો કલર મેપ જોવા જઈ રહ્યા છીએ. આ નકશો છે ને, એ 2 બહુ જ અગત્યની વસ્તુઓ ચેક કરે છે. પહેલું, EGFR. એ આપણને કહે છે કે કિડનીના કેટલા ફિલ્ટર યુનિટ્સ, જેને આપણે નેફ્રોન કહીએ છીએ, એ કામ કરી રહ્યા છે. અને બીજું, આલ્બ્યુમિન્યુરિયા. એ બતાવે છે કે જે યુનિટ્સ કામ કરી રહ્યા છે એમના પર કેટલો સ્ટ્રેસ છે, કેટલું દબાણ છે. અને આ રહ્યું એ. આ છે આખો હિટમેપ. અહીં દરેક રંગની પોતાની એક કહાની છે. અને આ કહાની ફક્ત કિડની ફેલ થવાની નથી. ના, આ રંગો કિડનીની સાથે સાથે હૃદયરોગ અને મૃત્યુનું સંયુક્ત જોખમ પણ બતાવે છે. તમે જોશો, જેમ રંગ લીલામાંથી પીળો, પછી નારંગી અને છેલ્લે લાલ તરફ જાય છે, એમ જોખમનું લેવલ પણ વધતું જાય છે. તો મતલબ શું થયો આ રંગોનો? એકદમ સિમ્પલ. આ રંગો કિડનીના સ્વાસ્થ્ય માટેની ટ્રાફિક લાઇટ છે. લીલો રંગ કહે છે
બધું બરાબર છે, પણ ધ્યાન રાખતા રહો. પીળો રંગ કહે છે હવે થોડું ધીમા પડો અને ધ્યાન આપો. અને જેવો રંગ નારંગી કે લાલ થાય એનો મતલબ છે તાત્કાલિક બ્રેક મારો અને એક્શન લો. આ એક સીધી સાદી વિઝ્યુઅલ વોર્નિંગ છે. ઓકે, તો હવે આપણે નકશો વાંચતા શીખી ગયા. બહુ સરસ. પણ ખાલી નકશો હોવાથી શું થાય? આપણને એ પણ તો ખબર હોવી જોઈએ ને કે કયો રસ્તો લેવાનો છે. તો ચાલો હવે એ જોઈએ કે દરેક કલર ઝોન માટે શું એક્શન પ્લાન હોય છે. અહીં એકદમ સ્પષ્ટ છે. જેમ જેમ જોખમ વધે છે, સારવાર પણ વધુ ગંભીર બનતી જાય છે. જુઓ, લીલા અને પીળા ઝોનમાં મુખ્ય ફોકસ જીવનશૈલી સુધારવા, બીપી અને શુગર કંટ્રોલ કરવા અને કેટલીક ખાસ દવાઓ પર હોય છે. નારંગી ઝોનમાં આવતા એનિમિયા અને ઇલેક્ટ્રોલાઇટ્સ પર પણ નજર રાખવી પડે છે. અને જ્યારે વાત લાલ ઝોનની આવે ત્યારે ડાયાલિસિસ કે ટ્રાન્સપ્લાન્ટ જેવી ગંભીર સારવાર માટેની તૈયારીઓ શરૂ કરવી પડે છે. હવે એક બહુ જ અગત્યની વાત, કિડનીને શરીરનો કોઈ એક અલગ પાર્ટ સમજવાની ભૂલ ક્યારેય ના કરવી જોઈએ. હકીકત એ છે કે કિડની અને હૃદયનું સ્વાસ્થ્ય એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલું છે. એકને કંઈ થાય તો એની સીધી અસર બીજા પર પડે જ છે. આ આંકડો જુઓ, બમણું 2x. આનો મતલબ એ છે કે જો કોઈને હળવો કિડની રોગ પણ હોય ને તો પણ હૃદયરોગથી મૃત્યુનું જોખમ સીધું ડબલ થઈ જાય છે. આ કોઈ નાની સૂની વાત નથી, આ એક ગંભીર ચેતવણી છે. એ સાબિત કરે છે કે કિડનીને બચાવવી એટલે હૃદયને બચાવવું. આને આ રીતે સમજો. જ્યારે કિડનીમાંથી પ્રોટીન લીક થવાનું શરૂ થાય તો એ ખાલી કિડનીની સમસ્યા નથી. એ આખા શરીર માટે એક સિગ્નલ છે. એ બતાવે છે કે શરીરની બધી જ લોહીની નળીઓની અંદરની લાઇનિંગ ખરાબ થઈ રહી છે. એટલે કે કિડનીની પાઇપમાં લીકેજ એટલે આખા શરીરની પાઇપલાઇનમાં ગડબડ છે, જેમાં હૃદય અને મગજની નળીઓ પણ આવી ગઈ. તો ચાલો આ આખી ચર્ચાનો સારાંશ કાઢીએ. કેટલાક એવા મુખ્ય મુદ્દાઓ જે આપણે હંમેશા યાદ રાખવાના છે. આને એકદમ ગાંઠ બાંધી લેજો. પહેલું, એલ્બ્યુમિન્યુરિયા એટલે કે પ્રોટીન લીક થવું એ હૃદયના જોખમનો સીધો સંકેત છે. બીજું, જીએફઆર ઘટવાનો મતલબ છે કે શરીરમાં યુરેમિક ગૂંચવણો વધી શકે છે. ત્રીજું, આ બંને ભેગા મળે તો એ કિડની ફેલિયરની આગાહી કરે છે. ચોથું, SGLT2I જેવી નવી દવાઓ આ રોગની આખી ગતિને બદલી શકે છે. અને સૌથી અગત્યનું, વહેલી તપાસ જ બધું બદલી શકે છે. અને હા, G3A સ્ટેજને ક્યારેય હળવું ના ગણવું. આ વાક્ય બહુ જ ગંભીર છે અને એની પાછળનો સંદેશ પણ. એ કહે છે કે એકવાર કિડનીના ટિશ્યુમાં ફાઇબ્રોસિસ એટલે કે કાયમી ડાઘ પડી જાય પછી નેફ્રોનનું નુકસાન ઉલટાવી શકાતું નથી અને એને રોકવાની તકનો દરવાજો બંધ થઈ જાય છે. મતલબ કે એકવાર નુકસાન પાક્કું થઈ જાય પછી એને રિવર્સ કરવાનો કોઈ રસ્તો નથી. એને અટકાવવાનો જે ગોલ્ડન ચાન્સ હતો એ હાથમાંથી જતો રહે છે. અને છેલ્લે એક સવાલ જે આપણને વિચારવા મજબૂર કરી દે છે. આટલું બધું જાણ્યા પછી શું ખરેખર એવું લાગે છે કે સમયસર કરવામાં આવેલી એક નાની તપાસ આટલા ગંભીર રોગની આખી દિશા બદલી શકે છે? જવાબ કદાચ આપણને બધાને ખબર છે.